જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 18મા અધ્યાયના શરૂઆતમાં અર્જુને ભગવાનને વાત કરી કે ભાઈ, હું સંન્યાસ અને ત્યાગના તત્વ જ્ઞાતુમ ઈચ્છા, હું એના તત્વને જાણવા માંગુ છું. અને ભગવાને તરત જ સીધે સીધું પરબારા 4 દાર્શનિકોના મતને વાત કરી કે કોઈ એવું કહે છે કે ભાઈ કર્મનો ત્યાગ કરવો, કોઈ કર્મફળના ત્યાગની વાત કરે છે. ભગવાને 3જા શ્લોકમાં એવું કીધું કે ત્યાજ્યમ દોષવત કર્મ ઇતિ. સંપૂર્ણ કર્મ, જે કાંઈ બધા જ પ્રકારના કર્મો છે એનું તો દોષવત ત્યાજ્ય, દોષની જેમ ત્યાગ કરી દે, દોષવત ત્યાજ્ય. અને પછી ચોથામાં ભગવાને એવું કીધું કે ચ અપરે, અને બીજા કેટલાક જે વિદ્વાનો છે એ ના પાડે છે કે યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમિતિ, એ ત્યાજવા ન જોઈએ એમ. આવા 4 દાર્શનિકોના 4 મત રજૂ કર્યા પછી ભગવાન હવે આગળના 3 શ્લોકમાં ત્યાગ વિશેની વાત કરવાના છે, ત્યાગ વિશેની સમજણ આપે છે. અને અર્જુનને કહે છે કે નિશ્ચયમ શૃણુ મે તત્ર ત્યાગે ભરત સમ, ભરત સતમ, ત્યાગો હિ પુરુષ વ્યાઘ્ર ત્રિવિધ સંપ્રકીર્તિત. ભરત સતમ, હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, તત્ર એટલે કે ત્યાં, ત્યાં એટલે કે તેમાં, એટલે કે સંન્યાસ અને ત્યાગની તું જે વાત કરે છે ને એમાંથી પહેલા ત્યાગે નિશ્ચયમ મે શૃણુ, ત્યાગ વિશે મે એટલે મારો, નિશ્ચય એટલે નિર્ણય અથવા નિશ્ચય, શૃણુ એટલે સાંભળ. આ બેમાંથી પહેલા તું ત્યાગ વિશે મારો નિશ્ચય સાંભળ, નિર્ણય સાંભળ. પુરુષ વ્યાઘ્રહ, હે પુરુષ શ્રેષ્ઠ અર્જુન, ત્યાગો હિ ત્રિવિધ સંપ્રકીર્તિત, ત્યાગ ત્રિવિધ સંપ્રકીર્તિત એટલે કે સાત્વિક, રાજસ અને તામસ એવા ભેદથી ત્રિવિધ સંપ્રકીર્તિત, 3 પ્રકારનો કહેવાયો છે. હે પુરુષ શ્રેષ્ઠ અર્જુન, ત્યાગ, કેમ કે ત્યાગ પણ સાત્વિક, રાજસી અને તામસી એમ 3 પ્રકારનો કહેવાયો છે. તામસ ત્યાગ, રાજસ ત્યાગ અને સાત્વિક ત્યાગ એમ 3 પ્રકારનો કહેવાયો છે. હવે અહીંયા જે 2 પંક્તિ, પહેલી પંક્તિમાં ભગવાન કહે છે નિશ્ચયમ શૃણુ મે તત્ર ત્યાગે ભરત સતમ. આને વ્યાખ્યાયિત કરવા માટે, આ પંક્તિને સમજાવવા માટે ભગવાને, આ પહેલી લાઈનને સમજાવવા માટે ભગવાને 5મો અને 6ઠો શ્લોક આપ્યો છે. અત્યારે આપણે 4થો ભણી રહ્યા છીએ, એટલે કે સમજી રહ્યા છીએ એમ. અને બીજી લાઈનને સમજાવવા માટે, એટલે કે ત્યાગો હિ પુરુષ વ્યાઘ્ર ત્રિવિધ સંપ્રકીર્તિત, એમાં 7, 8 અને 9 એમ 3 શ્લોક આપ્યા છે. 5મો 6ઠો પહેલી લાઈન સમજાવવા માટે અને બીજી લાઈન સમજાવવા માટે 3 શ્લોક 7, 8 અને 9 આપ્યા છે. અને એ જે 7, 8 અને 9 એ 3 આપ્યા છે ને એમાં 3 પ્રકારના ત્યાગની વાત કરી છે, સાત્વિક, રાજસ અને તામસ એમ 3 પ્રકારની વાત કરી. હવે આપણને પ્રશ્ન અહીંયા એ થાય કે અર્જુને પ્રશ્ન શું કર્યો હતો કે સંન્યાસસ્ય ત્યાગસ્ય તત્વમ વિદુહુ ઈચ્છામિ, હું સંન્યાસનું અને ત્યાગનું તત્વ જાણવા માંગુ છું. તો ભગવાને પહેલા શું સમજાવવું જોઈએ? સંન્યાસ વિશે સમજાવવું જોઈએ. અહીં ભગવાને પહેલા શું કીધું? નિશ્ચય શૃણુ મે તત્ર ત્યાગે ભરત સતમ. તું સૌથી તત્ર, ત્યાં, એ બંને પહેલામાં તું ત્યાગ વિશે મારો નિશ્ચય સાંભળ, મારો નિર્ણય સાંભળ એમ. પણ આવું કરવા પાછળનું કારણ શું? તો કે દરેક યોગીઓને માટે, એ કોઈ પણ કર્મયોગી હોય, એ જ્ઞાનયોગી હોય, કે પછી હઠ યોગી હોય, ધ્યાન યોગી હોય, કોઈ પણ યોગી હોય, કે પછી ભક્ત યોગી હોય, કોઈ પણ યોગીને માટે શરીર અને શરીરીનો વિવેક બધા માટે ફરજિયાત છે. કોઈ પણ યોગીને ખબર હોવી જોઈએ કે આ શરીર છે એ અસત છે,
અને અંદર બેઠેલો શરીરી છે અને એ સત છે અને એ મારું સ્વરૂપ છે અને એ સ્વરૂપને મારે પરમ સ્વરૂપ સાથે ભેળવવાનું છે, આવું એમને ખબર હોવી જોઈએ. એટલા માટે ભગવાને બધા લોકોને લક્ષમાં લઈ ગીતાજીની શરૂઆતમાં તેની ચર્ચા સૌથી પહેલા કરી છે. પહેલો અધ્યાય તો આપણને ખબર છે, અર્જુનની બધી વાતોમાં જ જાય છે, 47 શ્લોક. એમાં કોઈ એવા તત્વજ્ઞાન પીરસવામાં નથી આવ્યું. બીજા અધ્યાયના 11મા શ્લોકથી ભગવાને શરૂઆત કરી, ત્યાં સુધી તો અર્જુન બધું સ્વીકારે છે. મારું જે નિશ્ચિત કલ્યાણ હોય તે મને કહો. પ્રપન્નમ, હું તમારે શરણે આવ્યો છું. સાધીમામ, તમે મને ઉપદેશ આપો. યતસ્યાત નિશ્ચિતમ કલ્યાણ, મારું જે કંઈ નિશ્ચિત કલ્યાણ છે તે મને કહો તમે. અને ભગવાને બીજા અધ્યાયના 11મા શ્લોકથી ચાલુ કરીને 30મા શ્લોક સુધી એક ધારું ભગવાને ત્યાં શરીર અને શરીરી વિશેના 20 શ્લોકોની સમજૂતી આપી. એમ ભગવાન અહીંયા સંન્યાસ અને ત્યાગને સમજાવવા માટે સૌથી પહેલા દરેક યોગીઓને માટે શું જરૂર છે કે ફળની કામના અને કર્મની આસક્તિનો ત્યાગ બધા જ માટે સમાન છે, ફરજિયાત છે. દરેક યોગીઓને માટે આવશ્યક છે કે ભાઈ તમે ફળની કામના છોડી દો અને કર્મ પ્રત્યેની તમારી જે આસક્તિ છે એમને તમે ત્યાગ કરો. એટલા માટે ભગવાને એમનું વર્ણન એ પહેલાં લેવાનું કદાચ નક્કી કર્યું હોય. એટલે તો ભગવાન એવું કહે છે કે નિશ્ચયમ શૃણુ મે તત્ર ત્યાગે ભરત સતમ. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, તું સૌથી પહેલા એ બંનેની અંદર સૌથી પહેલા તું મારી પાસે ત્યાગ વિશેનો મારો નિર્ણય તું સાંભળ. પછી ભગવાન બીજી લાઈનમાં કહે છે કે ત્યાગ હિ, કેમ કે પુરુષ વ્યાઘ્ર, હે પુરુષોમાં શ્રેષ્ઠ અર્જુન, ત્યાગ ત્રિવિધ સંપ્રકીર્તિત, 3 પ્રકારનો કહેવાયો છે. સાત્વિક, રાજસ અને તામસ, એમ 3 પ્રકારનો ત્યાગ છે. હવે આપણને એમ થાય ભગવાને અહીં ત્યાગના 3 પ્રકાર શું કામ આપ્યા? ભગવાનને તો સૌથી શ્રેષ્ઠ ત્યાગ કયો માન્ય છે? તો કે સાત્વિક ત્યાગ જ ભગવાનને સૌથી શ્રેષ્ઠ માન્ય છે. તો પછી આ બીજા 2 આપવા પાછળનું કારણ શું? એમ શું કામ આપો? હવે જ્યાં સુધી તમે રાજસ ત્યાગને નહીં ઓળખો, જ્યાં સુધી તામસ ત્યાગને નહીં ઓળખો, ત્યાં સુધી તમને ખબર કેમ પડશે કે આ ત્યાગ સાત્વિક છે? સાત્વિકને સાત્વિક સાબિત કરવા માટે શું કરવું પડે? રાજસ અને તામસ. કોઈ એક વિદ્યાર્થી પ્રથમ નંબરે આવે છે તો બાકીના 49 વિદ્યાર્થીઓ એમના માટે શું છે? એને પ્રથમ નંબર લઈ આવનારા છે, કેમ કે બાકીના બધા એમની પાછળ છે. કોઈ વિદ્યાર્થી હોશિયાર છે એમની ખબર આપણને ક્યારે પડશે? કે એમની બાજુમાં બીજા નબળા વિદ્યાર્થીઓ હશે તો ખબર પડશે. હારેલો વ્યક્તિ જ સામાવાળાને ચેમ્પિયન બનાવે છે. જ્યાં સુધી એ હારતો નથી ને ત્યાં સુધી સામેવાળો ચેમ્પિયન નથી બનતો. એટલે હારેલો વ્યક્તિ જ છે એ સામેવાળાને શ્રેષ્ઠતા આપે છે અથવા તો ચેમ્પિયન બનાવે છે. એમ સાત્વિકની શ્રેષ્ઠતા ત્યારે ખબર પડે કે જ્યારે તમે બંનેને પૂરેપૂરા ઓળખો, રાજસ અને તામસને પૂરેપૂરા ઓળખો. કોઈ માણસ સારો છે એની ખબર ત્યારે પડે કે તમને કોઈ ખરાબનો અનુભવ થાય. ખરાબ માણસો કેવા હોય? તમને ખરાબ માણસનો અનુભવ જ નથી થયો તો આ માણસ સારો છે એ કેમ ખબર પડે? તમે તેમ જ માનવાના કે આ તો બધા આવા જ હોય. એમ બધા સારા જ હશે તો તમે શું માનશો? અહીં તો બધા આવા જ હોય. એમ આપણા બજારમાં તમે જાઓ છો અને કોઈ વ્યક્તિ, તમે કચરો નાખો અને કોઈ બુઝુર્ગ વ્યક્તિએ કચરો ઉપાડી અને બાજુના કચરા પેટીમાં નાખવા ગયો, આઉટ ઓફ વે, રોડ ક્રોસ કરીને એ કચરા પેટીમાં નાખવા ગયો, ત્યારે તમને અનુભવ થશે કે આ માણસ સારો છે. બાકી અમેરિકા જેવા અતિ વિકસિત દેશ છે ત્યાં તો હરેક વ્યક્તિ કચરો ત્યાં જ નાખવા જવાના છે, તો આપણને ખબર નહીં પડે. એટલે સારાને સારા બતાવવા માટે આપણે પહેલાં ખરાબને જાણવો પડે. એમ ભગવાને પણ અહીંયા શું કહ્યું છે? 3 પ્રકારના ત્યાગની વાત કરવાની વાત કરી છે. અને એમાં સૌથી પહેલાં અહીંયા પોતાનો નિશ્ચય કરે છે. બહુ સરસ શ્લોક કે નિશ્ચયમ શૃણુ મે તત્ર ત્યાગે ભરત સતમ.
ત્યાગો હિ પુરુષ વ્યાઘ્ર ત્રિવિધ સંપ્રકીર્તિત. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.